અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે એએમસી, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને પ્લેટફોર્મ નંબર 8 પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ રજૂ કર્યું છે. આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસ રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો હેતુ છે. હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે, જે આસપાસની હવાના તાપમાનને 6 થી 7 સેલ્સિયસ સુધી ઘટાડે છે. આ સિસ્ટમ પરંપરાગત એર કન્ડિશનર્સ કરતાં ઓછી વીજળી વાપરે છે, ઉર્જા બચાવે છે અને કાર્બન ઉત્સર્જન પણ ઘટાડે છે, જે તેને ઇકો ફ્રેન્ડલી બનાવે છે. ટાઈમર પેનલ અને પાણી અને આની સાથે સાથે વીજળી બચત માટે સ્માર્ટ ફીચર્સ જે સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ પણ બનાવે છે. મિસ્ટ હવા ઠંડી બનાવવાની સાથે સાથે ધૂળ અને પ્રદૂષણ ઘટાડે છે, જે મુસાફરો માટે સ્વચ્છ હવાના ગુણવત્તામાં સુધારો કરે છે. પ્રાકૃતિક ઠંડક ખસના પડદા જે વેટીવર ઘાસથી બનાવવામાં આવે છે, એને પણ ઉપરની બાજુએ લટકાવવામાં આવ્યા છે, જે ઉનાળામાં ઠંડક અને સુગંધ આપે છે, તેમજ ગરમ અને ઠંડા હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે. હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ નાની સૂક્ષ્મ મિસ્ટ છાંટીને તરત બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ગરમી ઘટાડે છે. જમીન ભીંજવ્યા વગર આસપાસની હવાની ઠંડકમાં વધારો કરે છે. ખાસ પડદા સાથેના સંકલન દ્વારા આ સંવહનશીલ અને ખર્ચ અસરકારક ઉકેલ શહેરી વિસ્તારોમાં વધતા તાપમાન સામે અસરકારક સાબિત થશે.